તો શું કે મિત્રો મજામાં ને? આજે તો જો આપણે નીકળી ગયા છાશ લેવા. અત્યારમાં સવારમાં મંદિરેથી આવી ગયો હતો અને આપણે છાશ લેવા નીકળી ગયા. નિવેતે જતા અને કાલનો આપણે હજી વ્લોગ ઉતાર્યો હતો ને એડિટિંગ કરવાનું બાકી હતું. મેં હાલના જ એડિટિંગ કરી નાખીએ. પછી આપણે નિવેતે એડિટિંગ કરવાનું હતું કારણ કે હજી તો આપણે માસીના ચાય લેવા જતા હતા. પછી આવીને એડિટિંગ કરવાનું હતું કારણ કે આપણે 2 દિવસથી વ્લોગ નહોતો ઉતાર્યો અને કાલે નીટનું પેપર ભરવા જતા હતા. આપણે એડિટિંગ કરવાનું બાકી હતું. સાંજે નીંદર બહુ આવતી હતી, આપણે તો સૂઈ ગયા હતા. અને પછી આપણે જો માસીને ઘરે પૂગી ગયા ચાય લેવાની ગોળી મારીને. આપણે જ ભેગા ચાય લેવા કેમ બાકી જોરદાર ને. પછી તમારા માસીના છોકરાઓને બધા બેઠા હતા અંદર ઘડીક બેઠા જો સીધો દોડતો હતો. અત્યારે પછી તો આપણે ટોપી કાઢીને કે ગરમી થતી ને એમ બાકી જોરદાર ને જો ચિત્ર દોરે છે બેઠો બેઠો જોરદાર દોડ્યો. મારી એમ જ છે જ્યાં બીજો લેસન કરતો હતો અને અમે ત્યાં બેઠા હતા. અને પછી તેને જવાનું ટાણું થઈ ગયું, એ તૈયાર થઈ ગયો અને દાંતે એ આવતા હતા જોઈ. અને હું લોકમાં લાવતી કરીને દાંત બહુ આવે વિડીયો ઉતારતો હોય ને એટલે એ વારી દાંત કાઢવા માંડ્યા. પછી તો જામ નીકળી ગયા ને ગાડી લઈને, હું મારી ગાડી લઈને કારણ કે આપણે ભેગો જ હતો. પછી તો એ પીપલિયા નગરમાં ઊભા રહી ગયા ને પછી આપણે પૂગી ગયા સીધા ઘેરે આવ્યો કારણ કે છાશ પુગાડા નથી. પછી પાછું આપણે ગામમાં કામ હતું જવું હતું ને જ્યાં આપણે ઢેલો ખોલીને આપણે તો ઉપર પહેલાં ગયો કે છાશ મૂક્યા. પછી તો આપણે ગામમાંથી આવીને આપણું એડિટિંગ ચાલુ કરી દીધું. નકર કારણ કે આજનો વિડીયો ને પછી કાલનો વિડીયો બેમાં ભેગું ન થાત એટલે આપણે અત્યારે જોઈ એડિટિંગ ચાલુ કરી દીધું છે જોરદાર ને. બાકી અમે તો તમે વિડીયો બનાવતા હોય તો આપણે એડિટમાંથી એડિટ કરીએ છીએ વિડીયો, એમાંથી કરી લેવાની છૂટ મેટાવાળાની એપ છે જેનું ઇન્સ્ટાગ્રામ વાપરો બધા સાઉન્ડ ઇફેક્ટ બધી આવે મિત્રો લાઈક કરી દો. પછી તો આપણે એડિટિંગ થઈ ગયું હતું. પછી તો આપણે જ્યાં લેપટોપ રિસ્ટાર્ટ કરવા બેસી ગયા હતા કારણ કે એમાં અપડેટ કરવાનું બાકી હતું તે રિસ્ટાર્ટિંગ થતું હતું. અને પછી તો આપણે જવા તો ગામમાં જવું હતું રોંઢે અને મમ્મીની વયા ગયા હતા. પછી તો આપણે જો ગામમાં જવા નીકળી ગયા કેમ બાકી જોરદાર ને મિત્રો લાઈક કરી દેજો. A few moments later. પછી તો આપણે આવી ગયા આપણો સામાન લઈને કેમ બાકી જોરદાર ને. ગામમાં ગયો તો જ્યાં આપણે જબલું ભરીને આવતા રહીએ એવડું પડું. અને પછી તો જો આપણે ફોન બંધ કરી દીધો કારણ કે આપણે નાસ્તો કરવો હતો. પછી નાસ્તો કરીને નાહી ધોઈને દીવાબત્તી કરવા હતા આપણે. પછી ધાબે ભાગ્યા દીવાબત્તી કરીને અને જ્યાં નિરાય ત્યાં બેસી ગયો હતો કારણ કે ટાટો પવન આવતો હતો. જોરદાર ને મિત્રો લાઈક કરી દેજો. તમને ખબર જ છે ને ગામ બાકી જોરદાર અમારે સોલાર નાખવાનું બાકી વહેલા હેર નાખી લેવું અમે, હવે વાટ જ છે. પછી તો આપણે જમી લીધું નિરાય તે. પછી આપણે લોક પાછો ચાલુ કર્યો. રાતે જતા હતા આપણે આપણા જૂની સ્કૂલ છે ને ત્યાં આપણે બેસવા જતા હતા. દોસ્તાર 2-3 આવ્યા હતા ને ભેગા થયા હતા. તેમ કાંઈ કે ત્યાં બેઠા ઘડી ફ્રી ફાયર રમ્યા. તમે તો હાલો હું આવું એનો ફોન આવ્યો હતો ને પછી આપણે તો હાલતા થઈ ગયા. ઘરથી નજીક થાય એટલે ગાડી વાડી જવાની કંઈ જરૂર તો ન પડે. પછી આપણે હાલતા થઈ ગયા ત્યાં પૂગી ગયા. જો પ્રોફેસર બહુ અંધારું છે મિત્રો, તમને દેખાય નહીં કાંઈ એટલે તો આપણે કેમેરાની ક્વોલિટી નબળી છે ને, જૂનો ફોન છે તે આપણે તો જેમ તેમ કરીને નાખી જઈએ છીએ. હમણાં નવો લેવાનો હોય પછી આપણે એમાંથી કરીશું એટલે જોરદાર ક્વોલિટી હશે. લાઈક કરજો મિત્રો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરી લેજો. અને યુટ્યુબમાં તમે જોઈને હો તો સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો.